આંગણવાડી ભરતી 2025ના અહીં ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે। અહીં લાસ્ટ તારીખ 30 ઓગસ્ટ 2025 છે। અહીં ઉંમરની વાત કરીએ તો 18 થી 33 વર્ષની વચ્ચે અહીં બર્થડે જોઈએ તો 30 ઓગસ્ટ 1992થી લઈ 30 ઓગસ્ટ 1992થી લઈ 30 ઓગસ્ટ 2007ની વચ્ચે જે બહેનોનો જન્મ થયેલ છે તેવા બહેનો જ અહીં આ ઓનલાઈન ફોર્મ ભરી શકશે। એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસ કેટેગરીને કોઈ પણ ઉંમરમાં છૂટછાટ નથી। જો હેલ્પર તરીકે આંગણવાડીમાં આપ જોબ કરતા હોય અને 10 વર્ષથી વધારે કામ કરેલું હોય અને આપ 12 પાસ હો તો અહીં કાર્યકર તરીકે આપ 43 વર્ષ સુધી અરજી કરી શકો છો। પરંતુ અહીં શરત એટલી છે કે આંગણવાડીમાં 10 વર્ષ કામ કરેલ હોવું જોઈએ તો જ અહીં આપ 43 વર્ષ સુધી અરજી કરી શકો છો। એસસી એસટી ઓબીસી ઈડબ્લ્યુએસને કોઈ પણ છૂટછાટ નથી। અહીં આ વિડીયો પણ મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે, તેની લિંક અહીં કોમેન્ટ બોક્સમાં આપને રેડીમેડ આપું છું। અહીં આજે આ વિડીયોમાં સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ક્યાંથી ડાઉનલોડ કરવું અને કઈ રીતે ભરવું તેના વિશે આ વિડીયોમાં જોઈશું। નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું। ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો। સરકારી ભરતીના દરેક વિડીયો તેમજ આંગણવાડી ભરતીના દરેક વિડીયો મારી ચેનલ પર સમયાંતરે પબ્લિશ થતા હોય છે। કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આંગણવાડીની વેબસાઇટ ઓપન છે। અહીં રાઈટ સાઈડ જોઈએ તો સ્વઘોષણા પ્રમાણપત્ર આપેલ છે। સ્વઘોષણા પ્રમાણપત્ર એટલે સેલ્ફ ડિક્લેરેશન। અહીં કોઈ પણ જે જિલ્લામાં રહેતા હોય, આપ જે જિલ્લામાં રહેતા હોય તે અહીં રાઈટ સાઈડ વધારાની વિગતમાં રેડ કલરનું જે બટન આપેલ છે તેના પર ક્લિક કરશો એટલે અહીં સેલ્ફ ડિક્લેરેશન ડાઉનલોડ થઈ જશે। આ પ્રકારે ત્રીજા પાના પર અહીં આ ફોર્મ આપે 10માની માર્કશીટ મુજબ આપનું નામ લખવાનું છે। હાલનું મેરેજ પછીનું જે નામ હોય તે અહીં લખવાનું છે। જન્મ તારીખ, આપનું રેસિડન્ટ, તાલુકો, જિલ્લો જે લાગુ પડતો હોય અને જાહેરાત ક્રમાંક નંબર અહીં લખવાના છે। જાહેરાત ક્રમાંક નંબર કઈ રીતે જોવા તેનો વિડીયો પણ મેં ઓલરેડી ચેનલ પર પબ્લિશ કરેલ છે, તેની લિંક આ કોમેન્ટ બોક્સમાં નીચે આપને રેડીમેડ આપું છું। અહીં સ્થળ, તારીખ અને નીચે આપની સહી, આપનું પૂરું નામ અને આપના આધાર કાર્ડ નંબર લખી આ સેલ્ફ ડિક્લેરેશનની સાથે આપનું આધાર કાર્ડ આઈડી પુરાવા તરીકે આગળ પાછળ સ્કેન કરી 3 પેજ પીડીએફમાં અપલોડ કરવાના રહેશે। આશા રાખું છું ફ્રેન્ડ્સ આપના વિડીયો ગમે હશે। આપના વિડીયો ગમે હોય તો લાઈક કરશો, મેક્સિમમ આપના વોટ્સઅપ ગ્રુપમાં, ફેસબુકમાં આ વિડીયોની લિંક વધુને વધુ શેર કરશો। નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે। ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત।